શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 28 ડિસેમ્બર 2024ના દિવસે આવતી માગસર માસના વદ પક્ષની 13મી તિથિ શનિવાર છે, એટલે શનિ પ્રદોષ વ્રત કથા, મહિમા, મુહૂર્ત જાણીશું। આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું। બોલો સૂર્યનંદન છાયાપુત્ર ન્યાયના દેવતા શનિદેવ મહારાજની જય। મિત્રો, શનિવાર કે જે શનિદેવને સમર્પિત વાર છે, આ દિવસે શનિદેવની પૂજા, રામ ભક્ત હનુમાનજીની પૂજા અને શક્તિપતિ મહાદેવની પણ પૂજા થાય છે। શનિવાર કે જે ભગવાન શનિદેવની પૂજાનો વાર અને જ્યારે 13મી તિથિ આવે કે જે મહિનામાં 2 વખત આવે છે, જેના સ્વામી ભગવાન ભોળાનાથ છે, એ 13મી તિથિ શનિવારે આવે ત્યારે તેને શનિ પ્રદોષ કહેવાય છે। આ પ્રદોષનું વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે, જીવનમાં ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ, શાંતિની સાથે સર્વે મનોકામના પણ પૂર્ણ થાય છે। 13મી તિથિ જો કે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં। બંને તિથિમાં આવતું વ્રત ઘણું ઉત્તમ છે। ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે કે જે તરત જ પ્રસન્ન થઈ જનારા દેવોના પણ દેવ મહાદેવ છે, તેમનું આ શુભ વ્રત છે। આ શનિવારના દિવસે શનિ પ્રદોષનું જે ભક્તો વ્રત કરે છે તેમને સદગતિની પ્રાપ્તિ થાય છે। ભગવાન ભોળાનાથની વિધિ વિધાનથી આજના દિવસે પૂજા થાય છે। સર્વપ્રથમ આપણે આ શનિ પ્રદોષના વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આપણે શનિ પ્રદોષમાં પૂજા ક્યારે કરવાની છે, શુભ મુહૂર્ત શું છે। આ શનિ પ્રદોષની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 28 ડિસેમ્બર 2024 રાત્રિના 2:26 જે આ તિથિ પૂર્ણ થાય છે 29 ડિસેમ્બર 2024 રાત્રિના 3:32 માટે આ શનિ પ્રદોષનું વ્રત તારીખ 28 ડિસેમ્બર 2024 શનિવારના દિવસે રાખવાનું રહેશે। આ પ્રદોષના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા ક્યારે કરવી તે પણ જાણી લઈએ। પૂજાનું મુહૂર્ત છે શનિવારે સાંજે 6:15 લઈને રાત્રિના 8:54 સુધીનું। આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પણ પૂજા કરી શકાય છે અને ઘરમાં પણ પૂજા કરી શકાય છે। આ પ્રદોષના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ। પ્રદોષ વ્રત જે ભક્તો રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને ભગવાન મહાદેવની પૂજાનો સંકલ્પ કરે। જો ઘરના મંદિરમાં નાનકડું અંગૂઠા જેટલું શિવલિંગ હોય તો ઘરે પણ પૂજા કરી શકાય છે, નહીતર શિવલિંગની પૂજા શિવાલયમાં જઈને પણ કરી શકાય છે। આ દિવસે ભગવાન ભોળાનાથનું ધૂપ, દીપ, નૈવેદ્ય, કાચું દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજલ, ધતુરો, સફેદ ફૂલો, સફેદ ફૂલની માળા, બીલીપત્ર, સફેદ રંગની મીઠાઈઓ આદિથી પૂજા કરાય છે। ભગવાન મહાદેવના શિવલિંગને અભિષેક થાય છે, સફેદ ચંદન લગાવાય છે અને માતા પાર્વતીને શ્રોલ શૃંગાર સામગ્રી અથવા લગ્નની કોઈ પણ સામગ્રી ધરાવી શકાય છે। વિધિ વિધાનથી પૂજા કર્યા પછી પ્રભુની આરતી ઉતારાય છે। શનિ પ્રદોષના દિવસે ભગવાન ભોળાનાથના આ પ્રદોષની કથા અવશ્ય સાંભળવી જોઈએ। કહેવાય છે કે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। આ પ્રદોષના દિવસે કે ભગવાન ભોળાનાથની સાંજના સમયે પ્રદોષ કાળમાં જે ભક્તો પૂજા કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેના સર્વે પ્રકારના દુઃખો દૂર થાય છે। જીવનમાં આરોગ્ય, સૌભાગ્ય, સુખ, શાંતિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, શિવ કૃપા પ્રાપ્ત થાય છે। માટે આ પ્રદોષનું વ્રત ઘણું ઉત્તમ છે। આ દિવસે ભક્તો ઉપવાસ કરી શકે છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે। જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજના સમયે જ્યારે પ્રદોષ પૂજા સંપન્ન થઈ જાય ત્યારબાદ સાત્વિક ભોજન લઈ શકાય છે। ઉપવાસમાં ફળ આદિ, ચા, કોફી, દૂધ, સૂકો મેવો, ડ્રાયફ્રૂટ્સ આદિ લઈ શકાય છે। વિધિપૂર્વક માતા પાર્વતી સહિત મહાદેવની પૂજા કરવાથી જીવનમાં સ્વાસ્થ્ય, લાંબુ અને સુખી જીવન પ્રાપ્ત થાય છે, વરદાન પ્રાપ્ત થાય છે। આમ આ પ્રદોષનું વ્રત એ ઘણું ઉત્તમ છે, મંગલકારી છે। ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે આ વ્રત રખાય છે। કહેવાય છે કે દશાનંદ રાવણે આ પ્રદોષનું વ્રત કરીને ભગવાન ભોળાનાથ પાસેથી અનેક વરદાન પ્રાપ્ત કર્યા હતા, અંતે મુક્તિ પ્રાપ્ત કરી હતી। ભગવાન શ્રી હરિએ ભગવાન મહાદેવનું આ વ્રત કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું। આ વ્રતના પ્રભાવથી ઘણા ભક્તોના ઉદ્ધાર થયા છે। આમ ભગવાન ભોળાનાથનું વ્રત રાખીને મંત્ર જાપ કરી શકાય છે। ભગવાનની પૂજા સંપન્ન થાય પછી પ્રભુને ક્ષમા પ્રાર્થના કરાય છે। આમ આ વ્રત ઘણું સહેલું છે। જે ભક્તો આ વ્રતનું ઉદ્યાપન કરવા માંગે છે તેઓ બીજા દિવસે બ્રાહ્મણ દેવતાને દાન દક્ષિણા આપી શકે છે, ગાય માતાની સેવા પૂજા કરી શકે છે અને જે ભક્તો
આજીવન આ વ્રત કરવા માંગે છે તેઓ પણ કરી શકે છે. આ તો ભગવાન મહાદેવનું વ્રત છે. તિથિઓ તો વારંવાર આવે છે, એ જ રીતે વ્રત પણ વારંવાર થઈ શકે છે. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે આજે ભગવાનના નામ જપ અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગના નામ પણ સ્મરણ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ કે આ પ્રદોષનું વ્રત જે ભક્તો રાખે છે તેમને શું લાભ પ્રાપ્ત થાય છે તથા પ્રદોષનું વ્રત જ્યારે 7 વારમાં અલગ અલગ વારે આવે છે ત્યારે તે વાર પ્રમાણે આ પ્રદોષની તિથિનું શું મહત્ત્વ છે તે પણ જાણી લઈએ. આ પ્રદોષનું વ્રત 7 વારોમાં જ્યારે સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ કહેવાય છે. આ પ્રદોષનું વ્રત કરવાથી ચિંતાનું હરણ થાય છે, ધન ધાન્ય વૈભવ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત કે જેને ભોંગ પ્રદોષ વ્રત કહેવાય છે, આ વ્રત કરવાથી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત જ્ઞાન સૌભાગ્યમાં વૃદ્ધિ આપનાર છે. ધન વૈભવ અને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત ઉત્તમ છે. સંતાન સુખ અર્થે નોકરી ધંધામાં ઉન્નતિ અર્થે શનિવારનું પ્રદોષનું વ્રત ઉત્તમ છે તથા સ્વાસ્થ્ય સંબંધિત યશ કીર્તિ માન સન્માન પ્રાપ્ત કરવા માટે રવિવારે આવતું પ્રદોષનું વ્રત ઉત્તમ છે. શક્તિપતિ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. હવે આપણે જાણી લઈએ કે આ પ્રદોષનું વ્રત કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે. આ પ્રદોષનું વ્રત કરવાથી જમીન મિલકત સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરી શકાય છે તથા મનગમતી પત્ની પ્રાપ્ત કરી શકાય છે. ગરીબી દુઃખ દરિદ્રતા દૂર થાય છે. ધનની અછત દૂર થાય છે. આ વ્રત રાખવાથી રોગોનું શમન થાય છે. વિવાહિક જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે. આમ આ વ્રત ઘણું પુણ્ય આપનારું છે, મંગલમય છે. ભગવાન ભોળાનાથની પ્રસન્નતા માટે આ વ્રત રખાય છે અને તેની વ્રત કથા પણ સાંભળવાય છે. મિત્રો, તો આ હતું પ્રદોષ વ્રતનો મહિમા, પૂજન વિધિ તથા આ વ્રતના મહત્વ વિશે પણ આપણે જાણ્યું. હવે આપણે સાંભળીએ આ શનિ પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન ભોળાનાથની જય. પુરાણ કાળની આ વાત છે. એક દિવસ એક નિર્ધન બ્રાહ્મણની સ્ત્રી દરિદ્રતાથી દુઃખી થઈને શાંડિલ્ય ઋષિના પાસે ગઈ અને બોલી, હે મહામુનિ, હું અત્યંત દુઃખી છું, માટે મારા દુઃખ નિવારણનો કોઈ ઉપાય બતાવો. મારા બંને પુત્રો આપની શરણમાં છે. મારા મોટા પુત્રનું નામ ધર્મજે રાજપુત્ર છે અને નાનાનું નામ શુચિતવ્રત છે. અમે ગરીબ છીએ, તમે જ અમારો ઉદ્ધાર કરી શકો એમ છો. આટલી વાત સાંભળીને ઋષિએ શિવ પ્રદોષ વ્રત કરવા માટે તેને કહ્યું. ત્રણેય જણા પ્રદોષ વ્રત કરવા લાગ્યા. થોડા સમય બાદ પ્રદોષ વ્રત આવ્યું તો ત્રણેય વ્રતનો સંકલ્પ લીધો. નાના પુત્ર જેનું નામ શુચિત્ર વ્રત હતું, એક તળાવ પર સ્નાન કરવા માટે ગયો તો તેને માર્ગમાં એક સુવર્ણ કળશ ધનથી ભરેલો મળ્યો. તેને લઈને તે ઘેર આવ્યો. પ્રસન્ન થઈને તેની માતાને કહ્યું કે માં, આ ધન મને માર્ગમાંથી મળ્યું છે. માતાએ ધન લઈને શિવ મહિમાનું વર્ણન કર્યું. રાજપુત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું, જો પુત્ર, આ ધન આપણને શિવજીની કૃપાથી પ્રાપ્ત થયું છે, તેથી પ્રસાદના સ્વરૂપમાં બંને પુત્ર અડધું અડધું વેચી લો. માતાનું વચન સાંભળી રાજપુત્રએ શિવ પાર્વતીનું ધ્યાન કર્યું અને કહ્યું, પૂજ્ય, આ ધન આપના પુત્રનું જ છે, તેનો અધિકારી હું નથી. મને ભગવાન શંકર અને માતા પાર્વતી જ્યારે આપશે ત્યારે લઈશ. આટલું કહીને તે રાજપુત્ર શંકરજીની પૂજામાં લાગી ગયો. એક દિવસ બંને ભાઈઓને વિદેશ ફરવાનો વિચાર થયો. ત્યાં અનેક ગંધર્વ કન્યાઓને ક્રીડા કરતી જોઈ. તેમને જોઈને શુચિતવ્રતે કહ્યું, ભાઈ, હવે આપણે આનાથી આગળ જવું ન જોઈએ. આટલું કહી સુચિત્ર વ્રત તે સ્થાને જ બેસી ગયો. પરંતુ રાજપુત્ર એકલો જ તે સ્ત્રીઓની વચમાં જઈ પહોંચ્યો. ત્યાં એક સ્ત્રી અતિ સુંદર રાજકુમારને જોઈને મોહિત થઈ ગઈ અને રાજપુત્રની પાસે પહોંચી તેને કહેવા લાગી કે, હે સખીઓ, આ વનની નજીકમાં જે બીજું વન છે ત્યાં જઈને તમે જુઓ. ત્યાં જાત જાતના પુષ્પો ખીલેલા છે. ખૂબ જ સુહામણો સમય છે. તેની શોભા જોઈને આવો. ત્યાં સુધી હું અહીં બેઠી છું. મારા પગમાં બહુ પીડા થાય છે. આ સાંભળીને તેની તમામ સખીઓ બીજા વનમાં ચાલી ગઈ. તે સુંદર રાજકુમારની તરફ જોતી રહી. આ બાજુ રાજકુમાર પણ કામુક દ્રષ્ટિથી તેને નિહાળવા લાગ્યો. યુવતી બોલી, આપ ક્યાં રહો છો? આ વનમાં કેવી રીતે પધાર્યા? આપ કયા રાજાના પુત્ર છો? આપનું નામ શું છે? રાજકુમાર બોલ્યો, હું વિદર્ભ નરેશ છું. આપનો પરિચય મને આપો. ત્યારે યુવતી બોલી, વિદ્રવી નામના ગંધર્વની પુત્રી છું. મારું નામ અશુમતી છે. મેં આપના મનની સ્થિતિ જાણી લીધી છે
કે આપ મારા પર મોહિત થયા છો. વિધાતાએ આપણો સંયોગ મેળવ્યો છે. યુવતીએ મોતીઓનો હાર રાજકુમારના ગળામાં નાખી દીધો. રાજકુમાર હાર સ્વીકાર કરીને બોલ્યો, હે ભદ્રે, મેં આપનો પ્રેમ ઉપહાર સ્વીકાર કરી લીધો છે, પરંતુ હું ગરીબ છું. રાજકુમારના આ વચનો સાંભળીને ગંધર્વ કન્યા બોલી કે હું જેમ કહી ચૂકી છું તેમ જ કરીશ. હવે આપ આપના ઘરે જાઓ. આટલું કહીને ગંધર્વ કન્યા તેની સખીઓને જઈ મળી. ઘરે જઈ રાજકુમારે સુચિત્રવ્રતને આ આખી વાત કહી સંભળાવી. જ્યારે ત્રીજો દિવસ થયો ત્યારે રાજપુત્ર સુચિત્રવ્રતને લઈને તે વનમાં જઈ પહોંચ્યો. ત્યાં ગંધર્વરાજ તેમની કન્યાને લઈને આવી પહોંચ્યા. આ બંને રાજકુમારોને જોઈને આસન આપતા કહ્યું કે હું કૈલાશ પર્વત પર ગયો હતો. ત્યાં ભગવાન શંકરે મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર છે, જે આ સમયે રાજ્યવિહીન નિર્ધન છે, પરંતુ મારો પરમ ભક્ત છે. તેથી હે ગંધર્વરાજ, તું તેની સહાયતા કર. હું આપની સહાયતા કરી આપને રાજગાદી પર બેસાડી દઈશ. આ પ્રમાણે ગંધર્વરાજે કન્યાનું વિધિવત વિવાહ કરી દીધો. વિશેષ ધન અને સુંદર ગંધર્વ કન્યાને મેળવીને રાજપુત્ર અતિ પ્રસન્ન થયો. ભગવાનની કૃપાથી તેણે પોતાના શત્રુઓનું દમન કરીને રાજ્યનું સુખ ભોગવવા લાગ્યો. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.